ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં 2 લેક્ચરમાં કેટલીક થિયરી ભણી લીધી છે. હવે થોડીક થિયરી બાકી છે જે આજે આપણે ભણીશું. શરૂઆતની થિયરી બધી યાદ કરી લઈએ. તો ભૂમિતિના 2 શબ્દ જીઓ અને મેટ્રિન, એટલે કે ભૂ અને મિતિ. જીઓ એટલે જમીન અને મિતિ એટલે માપન. જમીન પરના આકારોનું માપનનો અભ્યાસ એટલે ભૂમિતિ. ભૂમિતિનો વિકાસ કયા દેશોમાં? ઇજિપ્ત, ભારત, ચીન, બેબીલોનિયા, ગ્રીસ ને ઇન્કાસ આટલા દેશોમાં. સિંધુ ખીણની સંસ્કૃતિ હતી, મોહેજો-દરો, હરપ્પા, આ બધી સંસ્કૃતિના નગરોમાં ભૂમિતિના ઉપયોગથી બાંધકામ થયું હતું. ઈંટોની જે લંબાઈ, પહોળાઈ ને જાડાઈ એનો ગુણોત્તર 4:2:1. પ્રાચીન ભારતનો મહત્વપૂર્ણ ગ્રંથ છે શુલ્બાસૂત્ર. અથર્વવેદમાં આવેલું છે શ્રીયંત્ર. શ્રીયંત્રમાં કેટલા સમદ્વી બાજુ ત્રિકોણ? 9 અને કેટલા ઉપત્રિકોણ? 43. એના પછી સૌથી પહેલી જ્ઞાત સાબિતી આપેલી થેલ્સે, અને એનું કથન છે કે વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે. થેલ્સનો શિષ્ય પાયથાગોરસ. ભૂમિતિનું સમગ્ર જ્ઞાન એકત્રિત કરીને પુસ્તક લખનાર વ્યક્તિ છે યુક્લિડ. આપણા ચેપ્ટરનું નામ યુક્લિડથી છે. અને જે પુસ્તક બનાવેલું તેનું નામ છે એલિમેન્ટ્સ. કેટલા પ્રકરણ? 13. અને દરેક પ્રકરણનું એક પુસ્તક. હવે પુસ્તક 1માં કેટલી વ્યાખ્યા આપેલી છે? 23 વ્યાખ્યામાંથી 7 વ્યાખ્યા આપણી ઝેરોક્સમાં છે. એના પછી ઘન પદાર્થને આકાર, માપ, સ્થાન હોય, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ શકાય. ઘનને 3 પરિમાણ, સપાટી સમતલને 2 પરિમાણ, રેખા એટલે કે ધારને 1 પરિમાણ અને બિંદુને 0. એના પછી ચાલો યુક્લિડની 7 વ્યાખ્યા કઈ કઈ. પહેલી, બિંદુને કોઈ ભાગ નથી. બીજી, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખાના અંતમાં બિંદુ હોય છે. પછી ચોથી, જે પોતાના પર બિંદુઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી રેખા સીધી રેખા છે. 5મી, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. ને પછી છેલ્લી, પૃષ્ઠની ધાર રેખા. ને હવે છેલ્લી આવે, જે પોતાની સપાટી પર એક સમાન રીતે રહેલી હોય તેવી રેખાઓથી જે પૃષ્ઠ બને તે સમતલ હોય છે. જરાક ઉપર નીચે છે. હવે સમજી ગયા ને? ચાલો એના પછી ભૂમિતિના અવ્યાખ્યાયિત પદો. 3 પદ છે: બિંદુ, રેખા ને સમતલ. એના પછી જે ભૂમિતિમાં કેટલાક એવા વિધાનો છે કે જેને સાબિત કર્યા વગર આપણે સ્વીકારી લીધા છે, જેની સાબિતી આપવાની કોઈ જરૂર નથી, અને એને કહેવાય પૂર્વધારણા અથવા સ્વયં સિદ્ધ સત્ય. શું કહેવાય મોહિત? પૂર્વધારણા અથવા તો સ્વયં સિદ્ધ સત્ય. એના પછી યુક્લિડે કેટલા સ્વયં સિદ્ધ સત્ય આપેલા છે? 7. તો ચાલો એમાં પહેલું, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો. નંબર 2, સરખામાંથી સરખો બાદ કરીએ તો બાદબાકી સરખી. નંબર 3, એકબીજા પર બંધ બેસતી વસ્તુ એકબીજાને સમાન. નંબર 4, બોલો ચાલો. આખું તેના ભાગ કરતા મોટું હોય છે. પછી કયો નંબર આવ્યા? 5, સરખી વસ્તુના બમણા સરખા થાય. સરખી વસ્તુના અડધા બી સરખા થાય. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. તો પહેલું જ હતું ને? પછી કઈ બાકી રહ્યું? બાકી રહ્યું હોય તો હવે તમે જોઈ લેજો. ઓકે, આટલે સુધી આપણો અભ્યાસ થઈ ગયો છે આ ચેપ્ટરમાં. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ યાદ છે. આ સ્વયં સિદ્ધ સત્ય જે 7 છે ને, કેટલા સ્વયં સિદ્ધ સત્ય? 7. આ 7 બરાબર યાદ રાખો, કેમ કે એનો દાખલામાં ઉપયોગ કરવામાં આવશે. શું થાય છે? પેન્ટ ઉતરી જાય છે તો આવા બધા શબ્દ ના બોલવાના. હા, આચવજે છે ભાઈ. ચાલો ઓકે, આગળ વધીએ. હવે આપણે આજે જોવાના છે યુક્લિડની 5 પૂર્વધારણા. બરાબર ધ્યાનથી આ 5 પૂર્વધારણા સમજજો. આ 5 પૂર્વધારણા આપણે યાદ રાખવાની છે. બરાબર.
પૂર્વધારના એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. તો વાત તો સાચી છે. જો પૂર્વધારના છે અને પૂર્વધારણાની કોઈ સાબિતી ના આવે, પૂર્વધારણા એટલે સાચી છે, એને ખાલી સમજવાની હોય છે. તો એક બિંદુમાંથી બીજા બિંદુ, મતલબમાં આ લોકો બે બિંદુની વાત કરે છે કે ભાઈ આ પહેલું બિંદુ ને આ બીજું બિંદુ. તો આ લોકોનું એવું કહેવું છે કે ભાઈ તમે એક બિંદુમાંથી રેખા પસાર કરો તો એ પસાર કરેલી રેખાને તમે બીજા બિંદુમાંથી બી પસાર કરી શકશો. એવી એક રેખા દોરાય. કેટલી રેખા? એક રેખા દોરી શકાય. તો જો કોશિશ કરીએ તો આ પહેલા બિંદુમાંથી મેં આજના રેખા પસાર કરી, તો આ પસાર કરેલી રેખા બીજા બિંદુમાંથી બી જો તમે પસાર કરવા જશો તો થઈ તો જશે. અને આવી કેટલી રેખા દોરાશે? એક રેખા. અને શું થઈ ગયું? પસાર થતા થતા રહી ગયા. તો એ કરી દીધી જાક નીચે આવતોલા. હે અહીંયાથી એટલે આ વધારે ત્રાસી થઈ ગયા. આ તો રમતી છે એમ. જો લાઈન પર લઈ આવ્યા, આપણે લઈ આવ્યા ને લાઈન પર ભલભલી રેખાને સીધી કરી દઈએ. ચાલો, તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે આપણે અહીંયા એક રેખા પસાર કરી પહેલા બિંદુમાંથી, અને પહેલા બિંદુમાંથી બીજા બિંદુમાંથી પણ આપણે પસાર કરી દીધી ને એવી એક રેખા દોરી દીધી. એટલે એક દોરી શકાય એક. એવી રીતના તમને આવી રીતના ગમે ત્યાં બે બિંદુ આપણે મૂકી દઈએ તો એ બે બિંદુમાંથી એક રેખા દોરાવાની જ છે. સાચી વાત કે? સાચી વાત ને? એમ આરામથી આટલું તો આપણે સમજી શકીએ કે બે બિંદુમાંથી એમ રેખા પસાર કરી દેવાની. અને એક હવે આ બે બિંદુમાંથી એક રેખા પસાર કરી, હવે બીજી કરી આપો. હજી એક બીજી ટ્રાય કરો ને. નહીં થાય કે? અહીંયાથી દોરીએ એમ. હવે શું કરું? હવે પેલામાંથી કઈ રીતના કરું? તો નહીં મેર પડ્યો. ચાલો આવી રીતના. હવે એક વસ્તુ સમજજો. હવે તમારે ઓરિજિનલ એટલે કે આપણી દુનિયામાં આવી જવાનું છે. યુક્લિડની દુનિયાનું કામ પતી ગયું છે. હવે અહીંયા આ રેખા એટલે રેખાખંડની. સમજી ગયા? અત્યાર સુધી રેખા શબ્દ રેખાખંડ હતો. હવે આ જે યુક્લિડની પૂર્વધારણા છે ને, આ 5 એ લેટેસ્ટ છે. એટલે આપણા શબ્દમાં છે, આપણી દુનિયામાં આનો ઉપયોગ છે. સમજી ગયા? ક્લિયર છે? એટલે રેખાનો મતલબ, યુક્લિડ જ્યારે રેખા શબ્દ બોલતો ને ત્યારે તે રેખાનો મતલબ રેખાખંડ હતો. અને એ રેખાખંડ વળાંકવાળો બી લઈતો ચાલે એવો રેખાખંડ. સીધો બી લેવાય, વળાંકવાળો બી લેવાય. પણ હવે રેખા એટલે કોઈ રેખાખંડ નહીં. રેખા એટલે કોણ ખબર? એ જ કે જેને તું અત્યાર સુધી ઓળખે છે તે. એ જ રેખા, પેલી રેખાની એ જ આ રેખા. સમજી ગયા? સીધી રેખા. રેખા એટલે કેવી રેખા? સીધી રેખા. બરાબર? સીધો ઉભો રહે છે ને તો રેખા. ખુશ. ચાલો, ક્લિયર બધાને આટલે સુધી? સંધ્યા સમજ પડે છે? ઓહ, એસી નું કુલિંગ જરાક ઓછું કરવું પડે, મજા નથી આવતી. ચાલો, હવે તને મજા આવે. ચાલો ધ્યાન આપજો. હવે જો પૂર્વધારના 5.1, આ ઉપર પૂર્વધારના 1 હતી દ્રષ્ટિ, નીચે 5.1 હોય એ જ છે, ખાલી જરાક શબ્દ રચના બદલી નાખી. હવે શબ્દ રચના સમજીએ. ગૌરવ, આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. સમજ પડે આ વાક્યમાં મોહિત? કે આપેલા બે ભિન્ન બિંદુ, તમને બે ભિન્ન બિંદુ આપી દે આવી રીતના, તો એ બે બિંદુમાંથી તમે અનન્ય રેખા પસાર કરી શકો. અનન્ય શબ્દ આગળ એકવાર આવ્યો છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. અનન્ય એટલે એક અને માત્ર એક જ. એટલે કે બે બિંદુમાંથી એક રેખા પસાર થાય. હીર એક જ, ની એકથી વધારે, ની એકથી ઓછી. કેટલી? એક જ. એક અને માત્ર એક. આવડી જાય? હજી કઈ સમજૂતી જોઈએ કોઈને? યાદ રહી ગયું? વાક્ય યાદ રહી ગયું? ઉપરનું વાક્ય એમ કે એક બિંદુમાંથી થઈને બીજા બિંદુમાંથી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. ને બીજું, આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે. ઓકે, આગળ વધીએ. પૂર્વધારના 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. હવે જોજો હે, અહીંયા શબ્દ જોજો, શાંત રેખા. શબ્દ રેખા નથી, શબ્દ છે શાંત રેખા. અને શાંત રેખા એટલે રેખાખંડ. મનસુખભાઈ, શાંત રેખા એટલે કોણ? રેખાખંડ. યાદ રાખજો, આપણો લેટેસ્ટ શબ્દ છે. રેખાખંડને શાંત રેખા કહેવાય. શાંત એટલે અટકી જતી રેખા, શાંત થઈ જતી રેખા. શાંતનો મતલબ અટકી જવું. પહેલા ચેપ્ટરમાં ખબર કે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય, અનંત અને આવૃત હોય. તો એમાં આપણે જો અટકી જાય તો શાંત એમ કહેતા.
એવું જ રેખા બી માની લો કે બેવ સાઈડ અનંત સુધી નથી જતી, કશે અટકી ગઈ તો એ રેખા શાંત થઈ ગઈ, તો એ રેખાને કહેવાય શાંત રેખા, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? રેખાખંડ. તો મતલબમાં શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય કે ભાઈ મેં આ એક શાંત રેખા એટલે રેખાખંડ દોર્યો, તો શું આ રેખાખંડને હું અનંત સુધી લંબાવી શકું? તો હા, લંબાવી દેવો, લંબાવી શકાય છે. લંબાવવું હોય તો એમ કે એમ ખેંચી કાઢો, ખેંચો જેટલું ખેંચવું હોય, પેલી સાઈડથી બી જેટલું ખેંચવું એટલું ખેંચો. મતલબમાં તમે આવી રીતના રેખાખંડને જેટલો લંબાવો એટલો લંબાવી શકો. ક્યાં સુધી? અનંત સુધી. એટલે બેવ સાઈડ અહીંયા તીર પાડી દો. બરાબર છે? તો આટલું જે હતું ને આટલું, તે હતું શાંત રેખા, એટલે કે રેખાખંડ હતું. અને આ શાંત રેખાને આપણે લંબાવી દીધી. શું કરી દીધી? લંબાવી દીધું, અનંત સુધી લંબાવી. ક્લિયર બધાને? બે યાદ રહી ગયા, પહેલું બીજું. પહેલામાં બે બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય ને બીજામાં શાંત રેખાને અનંત સુધી લંબાવાય. ચાલો ત્રીજું, પૂર્વધારણા 3. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. બરાબર છે? વર્તુળ રચી શકાય, વર્તુળ દોરી શકાય. કેવી રીતના દોરાય? કોઈ બી બિંદુને કેન્દ્ર લઈ લો ભાઈ, કોઈ બી બિંદુ, ગમે તા કોઈ બી એક બિંદુ લેવાનું, એ બિંદુને કેન્દ્ર લીધું અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા, કોઈ બી લંબાઈ લઈ લેવું. કેટલી લંબાઈ લેવી છે? 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 5 કિલોમીટર, 500 કિલોમીટર. બરાબર છે? તમારે દોરવું હોય તો એ 500 કિલોમીટર ત્રિજ્યા વાળું બી વર્તુળ દોરવું હોય તો દોરાય. એટલું મોટું ખાલી પાનું લઈ આવો, હું દોરી આપું ને એટલું મોટું પરિકર લઈ આવો. બરાબર? બાકીનું મારા પર છોડ દઉં. તમે સમજી ગયા? ક્લિયર છે? અને તમારે દોરવું હોય તો 0.01 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું બી વર્તુળ દોરવું હોય તો દોરાય. અહીંયા શબ્દ સમજો, કોઈ પણ લંબાઈ, જે લંબાઈ તમે બોલો તે લંબાઈ, કોઈ બી લંબાઈ. સમજી ગયા? તમારે એ લંબાઈનું વર્તુળ દોરી શકો છો. હું કઈ 50? હું હા ભાઈ, તો મેં 500 ની વાત કરીને તો 50 પર આવ્યો પાછો. ક્લિયર છે? મતલબમાં શોર્ટ એન્ડ સિમ્પલ કે આપણે વર્તુળ ઘણા દોર્યા છે આપણે, કે ભાઈ આ રીતના પરિકર આપણે લઈ લેવાનું. માની લો કે તમે વર્તુળનું કેન્દ્ર તરીકે આ એક બિંદુ પસંદ કર્યું, તો આપણે વર્તુળ દોરવા માટે 100 ને અહીંયા મૂકી દઈએ અને ત્રિજ્યા જે હોય તે અહીંયા સેટ કરી દેવાની. તમે ત્રિજ્યા માની લો કેટલી સેટ કરી છે? 2 સેન્ટીમીટર. તો પછી આ રીતના વર્તુળ દોરી દેવાનું. દોરી શકાય છે, આવી રીતના દોરી શકાય છે ને. કોઈ બી કેન્દ્ર લેવું, કોઈ બી ત્રિજ્યા લેવું ને દોરી દો વર્તુળ. ચાલો, યાદ રહી ગયું? એના પછી પૂર્વધારણા 4. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. બધા જ કાટખૂણા. બરાબર છે? એ પહેલા એક જમાનો હતો કે જ્યારે કાટખૂણાને કાટખૂણો કહેતા. કાટખૂણો ને 90 નો ખૂણો નહીં કહેતા. બરાબર છે? ઊંઘેલી હીર, તું કેમ ઊંઘી જાય છે? ઊંઘવાનું નહીં, રાતના ઊંઘવાનું ને દિવસના જાગવાનું. ને સાંજે સાંજે બી જાગવાનું જોઈલા. પેલી સાંભળી ગઈ, હવે હોઈ જાહે. હોઈ જવાની. દિયા ક્યાં હુઆ? ઓકે, ચાલો ધ્યાન આપજો વિધિ બેટા, અહીંયા જોજે તું. તો કાટખૂણો જે છે ને, કાટખૂણો, આ ખૂણો કાટખૂણો, એમ આવી રીતના કાટખૂણાને ઓળખતા. અને આવી રીતના તમે કોઈ બી કાટખૂણો લેવું તો એ દરેક કાટખૂણા સરખા થાય. દરેક કાટખૂણા કેવા થાય? સરખા થાય. સમજ પડે છે મારી વાતમાં? કે ભાઈ માની લો કે તમે આ પહેલો કાટખૂણો લીધો, પછી તમે આ બીજો કાટખૂણો લીધો, પછી તમે આ ત્રીજો કાટખૂણો લીધો, પછી તમે આ ચોથો કાટખૂણો લીધો, પછી તમે હવે કેટલી રીતના આ 5મો કાટખૂણો લીધો, પછી તમે આ 6થો કાટખૂણો લીધો. આ બધા જ કાટખૂણા સમાન છે. બધા જ કાટખૂણા કેવા છે મનસુખભાઈ? સમાન છે. સમજ પડશે તમને આ પૂર્વધારણામાં? જેટલા બી કાટખૂણા હોય તે દરેક કાટખૂણા સરખા જ થાય. એવું નહીં કે આ કાટખૂણો મોટો છે ને પેલો કાટખૂણો નાનો, સરખો જ થાય. ક્લિયર? આગળ વધીએ. ચાલો, 4 પૂર્વધારણા પૂરી થઈ. આ ચારે ચારને પહેલેથી એકવાર આપણે વિધાન યાદ કરી લે. પહેલામાં એક બિંદુમાંથી પસાર થઈને બીજા બિંદુમાંથી પસાર થતી સીધી રેખા, એક સીધી રેખા દોરી શકાય. પછી એનું અપગ્રેડેડ વર્ઝન 5.1, આપેલા બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય. પૂર્વધારણા 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય.
પૂર્વધારના 3 કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય. પૂર્વધારના 4 બધા જ કાટખૂણા એકબીજાને સમાન થાય. હવે પાંચમી પૂર્વધારના વિધિ. આ પાંચમી પૂર્વધારના બરાબર સમજવાની છે. આમાં મહેનત છે. લક્ષ્મી બરાબર ધ્યાન આપજે. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, શું થાય છે? ડિસ્ટર્બ કરી દે છે. એમ નાક ખજવાતા ખજવાતા વગાસો બી ખાઈ લીધું. હા ઓય ચાલો ધ્યાન આપજો. દીવા. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, બે રેખાને ત્રીજી રેખા છેદે, આટલું સમજ પડી. અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજીને છેદે છે. સમજ પડી? નથી પડી તમને સમજ? હવે હું તમને આકૃતિ દોરીને સમજાવીશ. બરાબર જોયા કરજે. હે યુવરાજ, શરૂઆતમાં પાછો આવી જાય કે બે રેખાને ત્રીજી રેખા છેદે તો હું દોરું છું. બે રેખામાં જોજો, આ પહેલી રેખા ને આ બીજી રેખા. દોરી બે રેખા. હવે આ બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદવી જોઈએ, એટલે હવે ત્રીજી રેખા મારે દોરવાની. હે અને આ ત્રીજી રેખા આપણે આ વચ્ચે એમ દોરી દઈએ તો આ ત્રીજી રેખા પહેલી બે રેખાને છેદે છે. આટલે સુધી ક્લિયર? હવે અહીંયા આગળ શબ્દ છે રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણો. અંતઃકોણ એટલે અંદર તરફના ખૂણા. અંતઃકોણ એટલે અંદર અને બહિર્કોણ એટલે બહાર. અંતઃ અંદરના ખૂણા. તો આ રેખા દેખાય, આ રેખા એની કોઈ એક તરફના કાંટો આ તરફના કાંટો પેલી તરફના, તો આ ડાબી તરફના બે અંતઃકોણ હાર્યા. આ બેવને કહેવાય અંતઃકોણ. અને જમણી તરફ બી લેવાય. જમણી તરફના જો આપણે લેવા હોય તો એ આ બે ખૂણા, આ કેસરી કલર વાળા બે અંતઃકોણ જમણી તરફના. કોઈ એક તરફના. હે બેવ કોઈ એક તરફના, કાં તો ડાબી તરફના કાં તો જમણી તરફના. હવે તમે માની લો કે આ ડાબી તરફના આ બે ખૂણા લીધા તો આ બેવ, આ બંનેનો સરવાળો, આ બેવ અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય. બે કાટખૂણા કરતા એટલે બે કાટખૂણા એટલે કેટલા? 90 ને 90 180. મતલબમાં બેવનો સરવાળો 180 કરતા ઓછો હોય ને તો પ્રથમ બે રેખાને આ ખૂણા તરફ અનંત સુધી લંબાવતા તે બેવ રેખા છેદે. આ બે રેખા, પહેલી બે રેખાને તમારે આ બે ખૂણા તરફ લંબાવવાની. ક્યારે લંબાવવાની શિવમ? કે જ્યારે આ બેવનો સરવાળો 180 થી ઓછો હોય ત્યારે. તો માની લેવો કે આ બેવનો સરવાળો 180 થી કેવો છે? ઓછો. તો તમે આ બેવને લંબાવો. તો લંબાવશો ને તો તે બેવ રેખા એકબીજાને છેદશે. આ બેવનો સરવાળો 180 થી ઓછો હોય તો જ. હવે તમે આ બાજના આ બે ખૂણા લેવો તો આ બેવનો સરવાળો 180 થી વધારે છે. હવે તમે લંબાવો ને તો દૂર જાય. રેખા ક્યાં જાય? દૂર. અને દૂર જાય તો છેદે ખરી. છેદવા માટે પાસે આવવું પડે, એમ પાસે, પછી છેદે. દૂર જવાથી કોઈ થોડું છેદે. સમજી ગયા બધા? અને પાસે ક્યારે આવે? કે જ્યારે અંતઃકોણનો સરવાળો 180 થી વધારે હોય. હું વધારે? ઓછો હોય. 180 થી ઓછો હોય. સમજ પડી ગઈ બધાને? ક્લિયર? ચાલ હવે તું એક સરખો ઊભો રહે. થોડીક વાર 5 મિનિટના આરામ આપું છું તને. શું થયું? નહીં, આના પર નહીં. ટેકો નહીં આપતો પાછળ. ખુશી મળી ગઈ. ખુશી થઈ, ખુશી મળી ગઈ એવું કેમ બોલે? ખુશી થઈ કે ખુશી મળી? બે માંથી કયું? ખુશી મળી ને? ઓકે, તો બરાબર છે, તો વાંધો નહીં આવે. ચાલો આગળ વધીએ. તમને 5 પૂર્વધારણામાં સમજ પડી ગઈ છે? ક્લિયર બધાને? પાછી એકવાર 5 ને યાદ કરવાની છે. પહેલી, એક બિંદુમાંથી બીજા બિંદુમાં પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એનું અપગ્રેડેડ વર્ઝન આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય. બીજી પૂર્વધારણા,
શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય? ત્રીજી પૂર્વધારણા. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય? ચોથી પૂર્વધારણા. બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય છે. તું બોલતો હતો કે ખાલી હોઠ હલાવતો હતો? પેલું ઘણી વખત પેલું કેવું થાય કે ભાઈ ગણપતિની આરતી ચાલતી હોય ને તો અમુકને આરતી નહીં આવડે તો બી ખાલી ખાલી હોઠ હલાવ્યા કરે. ફિક્સ છે આની જગ્યા છે આ મેથ્સમાં. ચાલો એના પછી પાંચમી પૂર્વધારણા યાદ કરી લઈએ. પાંચમી પૂર્વધારણા. મેં બોલે મને બોલવા દો. જો બે રેખાને કોઈ ત્રીજી રેખા છેદે તો આ રેખાની કોઈ એક તરફના બે અંતઃકોણો બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાથી ઓછો હોય તો તે બે રેખાને આ ખૂણાઓ તરફ લંબાવતા એકબીજાને છેદે છે. સમજ પડી ગઈ બધાને? હા ભાઈ બસ હવે બે લેડીઝ છે એમ સમજી ગયો મેં. એક બીજી ને બસ એક બીજાને નહીં. રેખા એટલે લેડીઝ સમજી ગયો ને, રેખાખંડ એટલે જેન્ટ્સ. સ્ત્રીલિંગ પુલ્લિંગ આવે ભાઈ મેથ્સમાં બી. ચાલો હવે ચાલો બસ શાંતિ રાખે. મયંક બેટા એકદમ શાંત થઈ જા. કોઈનું કઈ સાંભળવાનું જ નહીં. હવે જો પેલો પાછો બોલ્યો પણ સાંભળવાનું નહીં આપણે. ઓકે ક્લિયર? આ ચેપ્ટરની બધી થિયરી પૂરી. હવે દાખલા ચાલુ થાય. દાખલા હોય થિયરી જેવા જ પણ. ચાલુ કરીએ દાખલા. રેડી? દાખલામાં પેલા 7 સ્વયંસિદ્ધ સત્ય આવરવા જોઈએ દ્રષ્ટિ ને આ 5 પૂર્વધારણા. આટલું તને આવડ્યું એટલે તને આ ચેપ્ટરના બધા દાખલા આવડવાના. બરાબર છે ગૌરવ? હોમવર્ક આવી ગયો. ચાલો નેક્સ્ટ. કાલે જ કરી નાખવાનું. એ કઈ લખી દે. એ હવે કઈ નહીં, નથી કઈ કરવું. આજની તારીખ બોલી 21/8/25 ગુરુવાર, 22/8/25 શુક્રવાર. ઓ ભાઈ કચાટ નહીં કરે. ડિસ્કો. ઉદાહરણ 1 ધ્યાન આપજો બધા બોર્ડ પર. જો A, B અને C એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય અને B બિંદુ એ A અને C ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે AB વત્તા BC બરાબર AC. આકૃતિ તમને પહેલેથી આપી દીધી છે, જોઈ લો આકૃતિ. રકમમાં એમ કીધું છે કે બિંદુ B A અને C ની વચ્ચે છે. આ 3 બિંદુ એક જ રેખા પર છે અને બિંદુ B A અને C ની વચ્ચે. તો આવું જો આપેલું હોય તો આ AB અને આ BC, આટલું આ AB અને એની બાજુમાં આ BC, આ બેવનો સરવાળો થાય AC. થયું ને? A થી તે C, આ A થી તે આ C, આ બેનો સરવાળો થાય AC. AB વત્તા BC તો આ બેવ ભેગા થાય તો આને કહેવાય AC. આવું સાબિત કરવાનું છે. આવું સાબિત કરવાનું. તમે એમ કહો કે સર આમાં શું સાબિત કરવાનું? વાત તો સાચી ને? જોઈને જ તો ખબર પડે છે કે આટલું AB છે, એની બાજુમાં તરત BC છે, તો AB ને BC ભેગા થાય તો AC જ થયું ને. પણ એવું બી સાબિત કરવું પડે આજે આપણે. હીર સાબિત તો કરવું જ પડે આજે. તો ચાલો કરીએ સાબિત. જોયા કરજો. હવે છે ને આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય જે 7 શીખેલા છે ને તેમાંથી એક સ્વયંસિદ્ધ સત્ય અહીંયા કામ લાગે. કયું ખબર? તે જોજો, સાંભળજો. એકબીજા પર, યાદ કરો, એકબીજા પર બંધ બેસતી વસ્તુ એકબીજાને સમાન થાય. એકબીજા પર બંધ બેસતી વસ્તુ એકબીજાને સમાન થાય. એકબીજા પર બંધ બેસતી વસ્તુ એકબીજાને સમાન થાય. તો અહીંયા આજે AB અને BC નો સરવાળો છે ને, આ AB અને એની બાજુમાં BC, આ બેનો સરવાળો એ આ AC પર બંધ બેસે છે. AB અને BC નો સરવાળો AC પર બંધ બેસે છે. તો બેવ સમાન. દાખલો પૂરો. હા, આ બેવ કેમ સમાન છે? આ બેવ કેમ સમાન? બેવ એકબીજા પર બંધ બેસે છે એટલે બેવ એકબીજાને સમાન. દાખલો પૂરો. સમજી ગયા? ક્લિયર? ઓકે.
આ દાખલો નથી બેટા, આ દાખલો થિયરી છે, સમજી ગયા? અહીંયા દાખલા નહીં લાગે, શું લાગે ખબર? થિયરી અલા. ચાલો ડિસ્કો, અહીંયા ધ્યાન. અહીં બિંદુ બી કા છે ગૌરવ? એ અને સી ની વચ્ચે છે, તથા ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવેલા છે. આ પછાડી કચકચ બંધ કરે. ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવેલા છે. હવે આકૃતિ જોઈને આપણે કહી શકાય કે આકૃતિ પરથી AB અને BC નો સરવાળો AB વત્તા BC એ કોના પર બંધ બેસે છે? AC પર બંધ બેસે છે. આ એકબીજા પર બંધ બેસે છે, માટે યુક્લિડની પૂર્વધારણા મુજબ, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય મુજબ, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય મુજબ શું થશે? એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. એકબીજાને સમાન હોય છે. એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે જો આ બે એકબીજા પર બંધ બેસે તો આ બે એકબીજાને સમાન છે. તો લખી દો કે ભાઈ AB વત્તા BC બરાબર AC. દાખલો પૂરો, સાબિત થઈ ગયો. કોને નહીં સમજ પડી? તમારી સ્કૂલમાં જો પરીક્ષામાં દાખલો પૂછાય તો આ રીતે તમારે લખવું પડે તો માર્ક મળે. બાકી ડાયરેક્ટ જ તમે કંઈ 1 કે 2 લીટી લખીને ડાયરેક્ટ આ લખ્યું તો તમને માર્ક નહીં પણ મળે. પછી તમારી સ્કૂલ પર આધાર રાખે. ઓકે, પણ તમારે આ રીતના લખવાનું રહેશે. ઘરે જાશો પછી લખતી વખતે સમજીને લખજો. કા એવું? હા તો જા પ્રસાદ લઈને આવજે ને વિડીયો જોઈને આવજે. હે, આના પછી SS નો બી. ચાલો મિસ દ્રષ્ટિ તૈયાર? આગળ નેક્સ્ટ દાખલો ઉદાહરણ 2 કરી નાખીએ ફટાફટ. અલા આ બધા ધ્યાન બહુ જલ્દી ભટકી જાય. અહીંયા હું કંઈ બોલું છું અહીંયા જ ધ્યાન આપવાનું. હવે બહુ આજુબાજુ કેમ ભટકેલું ધ્યાન રાખો છો? ચાલો ઉદાહરણ 2 કરીએ. સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. રકમને સમજો. આપેલ રેખાખંડ અને એ રેખાખંડ પર શું રચના કરી શકાય? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા. તો વાત તો સાચી છે કે તમને એક રેખાખંડ આપી દઈ કે ભાઈ આ રેખાખંડ તમને આપ્યો, ચાલો આ રેખાખંડ પર સમબાજુ ત્રિકોણ દોરો, તો નહીં દોરાય? દોરાય ને. હવે આ રેખાખંડનું માપ માની લો કે 5 સેન્ટીમીટર હોય તો તમારે અહીંયા બીજા 2 રેખાખંડ 5 સેન્ટીમીટરના દોરી દેવાના. એટલે આ બની ગયો સમબાજુ ત્રિકોણ. બરાબર છે. હવે કયા રેખાખંડ પર તમારે સમબાજુ ત્રિકોણ દોરવાનો છે? તો આપેલા. કાં છે આપેલો? કાં છે? તો અહીંયા આપેલાનો મતલબ કોઈ હો માપનો દોર દેવાનો એને, અને જે બી દોર્યો તે આપેલો હતો એવું માની લેવાનું આવે. ક્લિયર? 3 કે 4 સેન્ટીમીટરનો આપણે દોરી દેવાનો. હવે અહીંયા આખી રચના કરવી પડે. શું કરવું પડે? આખી રચના. તો ચાલો રચનાનું કામ ચાલુ કરીએ. તો પહેલા હું અહીંયા એક રેખાખંડ દોરી દઈશ. આ દોરી દીધો મેં રેખાખંડ. જોયો તમે? આટલું માપ રાખીએ આપણે. આજે મેં રેખાખંડ દોર્યો એનું નામ હો આપી દઈએ આપણે B ને C. અહીંયા B ને C એ ઉપર રાખવું આપણે. સમજી ગયા? તો હવે અહીંયા નીચે વાક્ય લખવાનું કે અહીં રેખાખંડ BC આપેલ છે. રેખાખંડ BC આપેલ છે. હવે મારે આ રેખાખંડ પર સમબાજુ ત્રિકોણ દોરવાનો છે. એટલે ઉપર 2 રેખાખંડ દોરવાના, પણ એ બેવના માપ સરખા થવા જોઈએ ને. અને એ સરખા માપના 2 રેખાખંડ દોરવા હોય તો કેવી રીતના દોરાય ખબર? ચાપ મારીને. બિંદુ B અને C પરથી ચાપ મારવાનું. લંબાઈ લેવાની ચાપની કેટલી ખબર? BC જેટલી. પણ આ ચાપ દોરવું એ સાચી વસ્તુ કહેવાય?
તમે શું ચાપ આવી રીતના દોરી શકો? તો હા. તો મને એનું કારણ કેવો, કેમ આપણે ચાપ દોરી શકીએ? તો એનું કારણ શું છે ખબર? પૂર્વધારણા. કઈ પૂર્વધારણા? વર્તુળ વાળી પૂર્વધારણા 3. કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈને વર્તુળ દોરી શકાય. અને આ વર્તુળને તો ચાપ કહેવાય. તમે જે ચાપ દોરો ને ચાપ, તે આખા વર્તુળનો તો ટુકડો દોર્યો. પેલું આખું વર્તુળ, ના એનો ચાપ, આખું વર્તુળ, ચાપ, આખું વર્તુળ, ચાપ. સમજી ગયા? અહીંયા આપણે વર્તુળ દોરવાનું મતલબ આખું વર્તુળ નહીં દોરશું. એ વર્તુળમાં જેટલું કામ હોય એટલું, એટલે કે ચાપ. તો આપણે દોરીશું ચાપ. આવા દેવ પરિકર કાં છે? કાં મૂકેલું છે? આર્યું આવી ગયું. તો લીધું પરિકર. હવે પરિકરની ત્રિજ્યા તો બી થી સી સુધી. કેમ? કેમ કે તો સમબાજુ ત્રિકોણ દોરાય, તો ને 3 બાજુના માપ સરખા લાવવાના ને. ઓકે, તો ચાલો. તો અહીંયા બિંદુ બી પર પરિકર મૂકીને બિંદુ સી પરથી ચાપ દોર્યા. આવી રહેલા? મને લોચો લાગતો છે, જરાક નીચે કરી નાખીએ. હવે મને લાગે આવી જ જશે. તો બિંદુ બી પર પરિકરની સોય મૂકીને બિંદુ સી પરથી આપણે આ દોરી દીધો ચાપ. આટલો ઇનફ છે. એટલું જ માપ. પરિકરને આટે નાચો, કૂદો, ઢીંગા મસ્તી કરો, માપ એટલું જ. હવે પરિકરને બિંદુ સી પર અને સોયને બિંદુ બી પર અને દોરી દો બીજો ચાપ. યસ, બેવ ચાપ છેદે છે. અને આ બેવ ચાપ જ્યાં છેદે તે બિંદુને શું નામ આપી દઈએ? એ. જે દોર્યું તે હવે લખવું પડે. ચાલો, તો આ કાંઠી આવ્યું આટલું, એ અહીંયા લખો. તો અનુક્રમે બી અને સી ને કેન્દ્ર લઈ અને કેટલી ત્રિજ્યા લઈ? બીસી. બીસી જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં એ નામ આપો. પણ આપણે આ ચાપ દોર્યા કેમ? એનું કારણ લખવું પડે ને. તે તો લખવાનું જ રહી ગયું. એનું કારણ છે યુક્લિડની પૂર્વધારણા. કઈ પૂર્વધારણા? પહેલી કે બીજી? ત્રીજી. એટલે અહીંયા પહેલા લખવું પડે કે યુક્લિડની પૂર્વધારણા 3 મુજબ શું કરી શકાય? યુક્લિડની પૂર્વધારણા 3 મુજબ શું કરી શકાય? કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ દોરી શકાય છે. કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ શું દોરી શકાય છે દેવી? વર્તુળ દોરી શકાય છે. વર્તુળ દોરી શકાય છે. અને આ વાક્યએ આપણને આ બધું કરવાની છૂટ આપી. આ નીચે જે લખ્યું ને તેની છૂટ આપી. હવે સમબાજુ ત્રિકોણ દોરવા માટે એ હાથે બી ને જોડો ને એ હાથે સી ને, એટલે 2 રેખાખંડ દોરો. શું દોરવાનું છે? 2 રેખાખંડ. સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે. આ બધું તમારે આ રીતના જ લખવું પડે. એકમાં આખી રચના નથી પટાવવાની. જે દોર્યું તેટલું દોરીને એની નીચે લખવાનું, ભાઈ પાછું દોરવાનું. મારી પાસે તો ટેકનોલોજી આ છે. હવે એ હાથે બી ને જોડી દીધું, એ સાથે સી ને. તો આ જોડવા પછી પાછળનું બી કારણ છે, કેમ કે 2 ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય. એટલે મેં બિંદુ એ અને બી માંથી રેખા પસાર કરવાની જગ્યાએ રેખાખંડ કર્યો. રેખાનો ભાગ બી ચાલે. સમજી ગયા? તો હવે 2 ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય ને અનન્ય રેખા પસાર. તો આપણે કર્યું, તો માટે બિંદુ એ અને બી ને જોડતો રેખાખંડ એ બી દોરો તથા બિંદુ એ અને સી ને જોડતો રેખાખંડ એસી દોરો. ભાઈ ત્રિકોણ દોરાઈ ગયો.
પણ આ ત્રિકોણ સમબાજુ છે એની ગેરંટી બી આપવાની ને. આ સમબાજુ કેમ છે એ સાબિત કરો. તો સમબાજુ ક્યારે કહેવાય ત્રિકોણ? કે જ્યારે એની ત્રણેય બાજુ સરખી હોય. હર્ષદ સાબિત કરી આપ કઈ બી કરીને કે આ AB BC ને AC ત્રણે ત્રણના માપ સરખા છે. તો ચાલો સાબિત કરીએ. તમે અહીંયા બિંદુ બી ને કેન્દ્ર લઈને BC જેટલી ત્રિજ્યા લઈને આ હું દોરેલું ને વર્તુળ. અને આ જે વર્તુળ છે ને આ વર્તુળ માટે BC શું છે? ત્રિજ્યા. BA શું છે? ત્રિજ્યા જ છે. BC ને BA બે એક જ વર્તુળની ત્રિજ્યા થઈ અને એક જ વર્તુળની ગમે તેટલી ત્રિજ્યા સરખી જ થાય ને. એટલે આ બેવ કેવા? સમજ પડી કે ભાઈ આ BC ને આ AB આ બેવ હરખા છે અને એનું કારણ એક જ વર્તુળની બેવ ત્રિજ્યા છે. એવી રીતના તમે આ બિંદુ C ને કેન્દ્ર લઈને આ શું દોરેલું અને આ વર્તુળ જે દોરેલું ને તેમાં BC ને આ AC આ બેવ શું છે? તો આ બેવ ત્રિજ્યા કેવી થાય? ઓ હા ત્રણે ત્રણ સરખું સાબિત થઈ ગયું. ये तो समबाजु त्रिकोण है. ચાલો તો હવે લખીએ આપણે મનસુખભાઈ કે જોજો AB ને BC શું છે? AB અને BC શું છે? બોલે AB અને BC એક જ વર્તુળની ત્રિજ્યા છે. આ વચ્ચે કોઈ વાલતું વાક્ય નહીં બોલે. AB અને BC એક જ વર્તુળની ત્રિજ્યા માટે AB બરાબર BC. એના પછી BC ને AC શું છે? BC અને AC એક જ વર્તુળની ત્રિજ્યા છે. એનો મતલબ BC ને AC પણ કેવા? સરખા માટે BC બરાબર AC. એક જ વર્તુળની ત્રિજ્યા વટી બેવ સરખા. તમારે બતાવવાનું એવું છે કે આ ત્રણે ત્રણ હરખા. તમે એવું બતાવ્યું કે આ બે હરખા ને આ બે હરખા. આ બે ને હરખા બતાવવાના બાકી. આ બે હરખા આ બે હરખા. આ બે ને હરખા બતાવવાના બાકી. તે કેવી રીતના બતાવો? AB બરાબર BC BC બરાબર AC. હવે બતાવવાનું છે AB બરાબર AC કેવી રીતના? તો કે ભાઈ યુક્લિડનું સ્વયં સિદ્ધ સત્ય પહેલું જ એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. આ AB BC ને સમાન છે અને આ AC એ પણ BC ને સમાન. આ બેવ BC ને સમાન છે તો આ બેવ એકબીજાને સમાન. આ બેવ કોઈ એકને સમાન છે તો આ બેવ એકબીજાને સમાન. એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. આ બેવ કોઈ એકને સમાન છે એનો મતલબ આ બેવ એકબીજાને સમાન છે. સમજ પડી? યુક્લિડની પૂર્વધારણામાં વિકાસ. મને છે ને આ કઈ હરેલી સુગંધ આવતી છે, દુર્ગંધ આવતી છે. છે કોઈ અત્યારે અહીંયા? ચાલો ધ્યાન આપજો. હવે આપણે વાક્ય લખવાનું છે. ગૌરવ લખાવજે. યુક્લિડના સ્વયં સિદ્ધ સત્ય મુજબ એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. તો આ પરિણામ 1 અને 2 પર એવું કહે છે. પરિણામ 1 અને 2 પરથી આ બેવ પરિણામ એમ કહે છે કે AB BC ને સમાન ને AC હો BC ને સમાન. તો એનો મતલબ AB અને AC એકબીજાને સમાન માટે AB બરાબર AC. તો શોર્ટ એન્ડ સિમ્પલ આ બેવ સમાન, આ બેવ સમાન, પેલા બે હો સમાન. તો ને ત્રણ એકબીજાને સમાન માટે AB બરાબર BC બરાબર AC. અને જો ત્રણે ત્રણ સમાન હોય તો સાબિત થાય છે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. અને આવી રીતના દાખલો પૂરો થાય છે. આ છે આખા દાખલાની સાબિતી. આવી રીતના સાબિત કર્યું આપણે કે રેખાખંડ પર સમબાજુ ત્રિકોણ કેવી રીતના દોરાય અને દોર્યા પછી એ સમબાજુ જ કેમ થાય. કેવી રીતના દોરાય અને દોર્યા પછી એ સમબાજુ જ કેમ થાય. બે વસ્તુની આ સાબિતી છે. અને આની સાથે આ દાખલો પૂરો થાય છે. આ ચેપ્ટરના બધા ઉદાહરણના દાખલા પૂરા
અને આવતીકાલે આપણે જોવાના છે એક પ્રમેય અને એ પ્રમેય પછી જોવાના છે સ્વાધ્યાય. મળીએ આવતીકાલે. આવજો. બાય.